હાય ગાઈઝ, તો આજે અમે જઈએ છીએ અમારા ઘરે બાકોર, કેમ કે દિવાળી પર ગયા હતા પછી અમે ગયા જ નથી, બહુ દિવસ થઈ ગયા છે. તો આજે આટો મારા જઈએ છીએ. તો ચલો ગાઈઝ, ત્યાં જઈને મળીએ. તો ગાઈઝ, અત્યારે ખેતીવાડીમાં ઘઉંનું વાવેતર ચાલે છે. બધા ઘઉં વાવવા માટે તો ખેતરો બધા તૈયાર થાય છે. અહીંયા આ વર્ષનું વાવેતર સારું છે. અહીંયા આગળ લીલગરીઓ છે. જો તો ગાઈઝ, અમે આવી ગયા છે ઘરે. અમે ખોલીએ છીએ દરવાજા. જુઓ તો ગાઈઝ, અમે લોક ખોલી લીધું છે અને હવે મોટર શરૂ કરું, કેમ કે બગીચો સુકાઈ ગયો છે. જો બતાવો, બગીચો એકદમ સુકાઈ ગયો છે. પાણી નથી સાવે. બહુ મોટું થાય ને પછી ઉપર આ બાજુ આવે. હવે આ પડે ને આમ પડે, વાવાઝોડું કેમ આવે ને. જો ગાઈઝ, બધું સુકાઈ ગયું. તુલસી બહુ મોટા થઈ ગયા છે. જો ઝાડ મોટા થઈ ગયા, પણ બગીચો સુકાઈ ગયો છે. પાણી પાઈ દઈએ ને પાછો લીલો થઈ જાય એકદમ. ચલો ગાઈઝ, મોટર શરૂ કરીએ. તો ગાઈઝ, ચલો મોટર ચાલુ કરીએ. 1 2 3 પાણી આવી ગયું. જોવા જઈએ. ચાલો તો ગાઈઝ, મોટર ચાલુ કરી, પાણી ચાલુ થઈ ગયું છે. પાણી એકદમ ચોખ્ખું આવે. જો મસ્ત પાણી, ઠંડુ ઠંડુ. તો પાણી ચાલુ થઈ ગયું છે બગીચામાં પીવડાવવા માટે. બગીચો પાય એટલામાં અમે કરીએ, થોડુંક સફાઈ કરીએ ઘરમાં, પછી કચરા પોતા કરીને જઈએ. તો જો ગાઈઝ, વાતાવરણ બહુ મસ્ત છે. તો ગાઈઝ, અત્યારે આ સપાલાનું દાણા વધી ગયા છે ને, થોડાક એને કટિંગ કરીએ છીએ. તો ગાઈઝ, હવે અમે જઈએ છીએ મોડાસા. લોક મારી દીધું છે, હવે નીકળીએ છીએ. ચલો મળીએ. તો ગાઈઝ, હવે નીકળી ગયા છે અમે, અને રસ્તે ચડી ગયા છે. હવે ગામ આવશે અમારું બાકોર, ત્યાંથી જઈએ છીએ હાઈવે ટુ હાઈવે કરે. તો ગાઈઝ, અમે બાકોર ગયા હતા, તો અત્યારે આવી ગયા છે મોડાસા. અને હવે થોડાક નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, પછી હું જમવાનું બનાવું. તો ચલો ગાઈઝ, મળીએ પછી બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ગુડ નાઇટ.